તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને વાગ્યા હતા 9 તો આપણે આવી ગયા હતા ખેતરમાં ઈડા વેણવા માટે, પણ ઠાર હતો તે આપણે બેઠા હતા. પાછળ જુઓ કાળી હવે પાણીની બહેણી ભરીને આવે છે એટલે હવે ઠાર ઉડ્યો એટલે હવે આપણે ફોટ વાળીએ. 9 વાગ્યા ઠાર પડ્યો તો ઈડમ બહુ ફરે એવું જ નહોતું તે હું તો બેઠો તો ખાટલામાં. તે હવે ફોટ વાળીને જઈએ વેણવા. હું એ હેરતી હતી ને એક ગ્રાહક આવી ગયું હતું. કોણ હતું? મિત્તલ આઈબ્રો કરાવવા આવી હતી. એને જવું હોય પેણો અમે આજે વરઘોડું હોય ને રમભાઈ લોટો પર મને પાણી પા અને થોડો ફોટ વાળો. તો ગઈશ કેમ છો બધા? મજામાં? તો આપણે હવે આવ્યા છીએ ખેતરમાં. તો હવે ઈંડા વેણવા છે. કાલના પેલી હમની સીધડી રહી ને એની પેલી બાજુ બે ઓલે પહોંચી હોય એટલું ખૂણું બાકી હવે તો 11 વાગ્યા સુધી વેણો ને 11 વાગ્યા પછી તમે જો ઘેર રોધવા અને હું પેલા આપણે ઝાડના ચારા રહી ગયા પાવાના, ખબર છે ને? તો આજ આપણો વારો છે. તો આ રતનજીને આપણે કલાકવાળી પોણી આલેલું એટલે એનું વાયરો છે ને એટલે ઘઉં પડી જો છેલ્લું પોણી છે એટલા માટે વહેલા 5 વાગે લાઈટ આવી ને એવું પહેલું પોણી એને આલ્યું હતું. અને હવે 11 વાગશે એટલે હવે વાયરો 10 વાગે થોડો થોડો ચાલુ થઈ જાય એટલે આપણે 11 વાગે વાળીએ એટલે એટલું પી રહી રહ્યું, બરાબર? એટલા માટે તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો. અમે હવે વિડીયો બનાવી કરશે તો કોમ ચાન કરશે તો અમે કોમ ચાલુ કરીએ. કહેતા હતા ગાઈસ કે ફોન હન તે કે ઘેર મેલીને આવો હોય એટલે હોય કન ઈડા વેણાવી. સારું ચલો ચલો લોટો પર પાણી પાહેડ મને પેલા. શું કરે ચહેરો તાણ? ચહેરો પેલા ભગવાન અન્યો અન્ય ઊંઝ્યો તો ફોન જોતો તો આજ તો કમ્પ્લીટ રેડી થઈ ગયું ને. અને બપોરે આજ ચેલા દાડા સાહેબ નવરાઈ દો અને માતાએ પજે લગાવી દો. તો મિત્રો લોગની અંદર જોડાયા રહો. તો આપણે થોડું કામ કરીએ તાર એડા વેણીએ. તો 11 વાગે આપણે બંધ કર્યા એડા વેણવાનું અને હવે આપણે પેલું રહી ગયેલું તો ઝાડનું પાવાનું તો હવે એમાં વાળશે પોણી. તો કાળી હવે જાહે બોરી રોધવાનું જઈને બમ્ફર આડું કરી દે તું તો હું એટલા ચારા પૈને પછી હાથથી આવું બોર ઉપર. વેણી રહ્યા એડા તો વેણી નહીં રહ્યા પછી તો ઘણા છે. તો આપણે જઈએ ઘેર હવે. તો તું જઈને બમ્ફર આડું કરી દે. 11 વાગ્યા છે. રતનજીને કહેવાનું નહીં, કોઈ કહેવું નહીં. રતનજીને તો બહેણી લઈ જાવ, લઈ જાઉં ઘેર. બહેણી લઈ જાવ એને જોતે. આ શર્ટ અને આ તાપડો અસલ વેટીને મોચા મેલજો હોજના લેવાનો છે પણ ઇનકા ઇકન મેલજો એટલે કૂતરા ઇનકા તોણી ના જાય. લે દાતે લા એમ ના હા પડી જાય. જાજે તું જઈને વાળજે ફટફટ એટલે પટી જાય, રહી ના જાય મારે. તો મિત્રો લોગની અંદર જોડાયો આપણે ચારા મીકન જઈએ એટલે બતાવીએ. તો મિત્રો 11 વાગે આપણે પાણી વાળ્યું હતું વાયકણ તો અડધો કલાક થયો તો અમે પાણી આવતા આવતે તમે જોઈ લો કે જુઓ અડધો કલાક ઢાળીઓ રેલ આવતા આવતે ટાઈમ થયો હોય અને 11:30 થઈ ગયા. 1.5 કલાક છે. 1.5 કલાકમાં આપણે આટલું પાવાનું હોય બધું પી રહે તો સારું છે. નકે પાછું કાલ ફેર જો લગભગ તો પટ્ટી તો જાહે જ. તો મિત્રો 1 વાગ્યા સુધી લાઈટ ચાલુ રહે તો આપણે એડા વેણીને હવે આવી ગયા ચારમ. તો 1 વાગ્યા સુધી આપણે રહે ચારમ ને 1 વાગ્યા લાઈટ જાય એટલે પૈને આપણે પછી જા બોર ઉપર. તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો ને અમને સપોર્ટ કરજો. મિત્રો કમ્પ્લીટ આપણે 1 માં 10 મિનિટ બાકી છે એટલે કે લાઈટ જવામાં 10 મિનિટ બાકી છે અને આપણે છેલ્લા ચારામાં પાણી વાળી દીધું. જો તો આપણે ટાઈમ પી રહ્યું અને 10 મિનિટ પાણી વધ્યું હોય તો આપણે પીણે જઈને એડામાં દોમું કરી દઈએ એટલે તો દિયારી ભરાઈ જાય. તો તમે લોગની અંદર જોડાયેલો આપણે પેલું બાદ છેડે જઈને એડમ કરીએ તો દિયારી ભરાય. તો ગાઈસ આપણે વાગી ગયા 4:30 ને 4:30 વાગે આપણે વૈકણ ખેતરમાં આવ્યા હતા. તો આપણે તુલસીના પાણી હાલવા આવ્યા છીએ. અત્યારે આપણે વેણવા આવ્યા નહોતા એડા જેમ કે આપણે અનિલનો ઘેર નવરાવાનો હતો આજે પછી લગાડવાનો હોય તો
તો આ બાજુ અમારા અનુ કેટલી બોલે વાણી અમારા અનુ આ બાજુ એને ધ્યાન છે બંદર હમ જો 3 બોલે વાણી આપણું બીમાર હે પગ થેલું હા એટલે પેલા પુત્ર વખો પડાવે જતું રહ્યું અત્યારે નહીં પેલા ડાળે ગયો છે કેવું કહો શરીર ખેત તો થાચ્યું હતું પણ તો 3 બોલે વાણી રાત ના હોય તો હડો ઘેર જઈને નહીં નાખો થોડી વાર થઈને ના આવું તો છે પાણીમાં મિલીને રાખવું જઈને અને તમે આવીને નહીં રહો અને એટલું સવારે ફરી વળશે નહીં બે જણ સવારે એટલું વ્યાણી અને પેલામાં ચાલુ કરવું પડશે કારણ કે ફેર આપણો વારો આવે ને એટલે ઈડા પાવા પડશે ઈડા રહે ને પેલું બાજુ નથી પાયા પણ બે મકા જ પીતા હતા પણ પેલા પાણી આ તમાકુ પાવા ગયા ને એટલે એક જ બાજુ ચોથી ચો જાટ રે ઠેડાઈ રે એ ટોચમાં જતું એટલે 2 દાડા એટલા વેણી લઈએ અને બસ પી દઈએ પેલી આ તમાકુ દવા એ કંઈ પાવી નહીં તમાકુ જ નહીં પાવાનું પેલા ભાગવા પડશે હું જઉં ઘેર ને ઘેર જઈને પછી પાણી તમારે બદલે મિલું ફોન મિલ દો હડો કેટલી ફૂદડીઓ માર કરે તો ફેર સાકરદણ ઓછું મેળવાનું પછી બગાડે તો શું કરે નહીં ખાતી નહીં પછી તો નહીં લાવો ને પૂળો તો પૂળો તો નહીં લાવો જો આ બે પેટા તો મય બેઠા બે પેલી મય બધ દો અને ઓને વય રાખી કોઈ મિલ કે પૂળો નહીં લાવો અત્યારે છે નહીં માથું કરી તો એને ટેવ પડી એવી રીતની એ ટેવ છે એને ચાલુ પણ તાર ફોન હલાય કરો એ તો હલે તો ખરો જ કે તાર હાથ છોવાય તો હલે તો ખરો કે કયો તાર ફિટ થઈ રહ્યો વાત કરે ચાલુ ચમ ફૂદડીઓ મારે હેરી બે તો ગાઈસ આપણે અત્યારે હવે આવી ગયા ભેંસો દોવા તો તમે જોઈ શકો કે અમારે અમે ગયા હતા કમલીવાળા થોડું મોડું થઈ ગયું અત્યારે આપણે બોલતો કોણ આવ્યું કોઈ નહીં એ તો પાડી એમ કરે શું બોલતા આખી હેડી જાય મારી યાર તો પેલું તગારું ખોણનું એટલે એમ કરે તમે બેહા દોવા ના ભાઈ મારે નહીં દઉં હું તમારો વિડીયો બનાવું મારો વિડીયો આ ભેંસનું નહીં બનાવવાનો બીજી લાવો એનો વિડીયો બનાવ કેવું બનાવું છે આપણને નહીં ફાવતી આપણને બહુ કાઠી પડે એ ચમ પગ આમ કરાય રી મોસો ખાઈ જાય છે આજ હાથ ચોથી મોશું કાઢવા માંડ્યું બે દાડાથી મોસો આવી છે ને તે પહેલી જેડી બાંધી આવી ગયો ઉનાળો હા તો કઈ દે હેડ આ વિડીયોનો એન્ડ આલી દે હેડ હવે તો ગાઈસ આપણા વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણા બ્લોગ જુઓ આખા પૂરા વિડીયો જુઓ અને ગાઈસ ફૂલ સપોર્ટ કરો અને સારી કમેન્ટો કરો અને આપણી ચેનલ પર જે કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબર કરતા જજો અને બધા મારા યુટ્યુબર મિત્રોને જય માતાજી તો મળશું આપણે કાલના નવા બ્લોગની અંદર તો સુધી આપણે જય માતાજી.